નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે ગોહિલ સંદીપ. મારી ક્વોલિફિકેશન છે MSc ફિઝિક્સ, B.Ed. ચૌદ વર્ષથી હું ફિઝિક્સ છે એ ભણાવું છું અને આપણે સાથે મળી અને ફિઝિક્સનો છે એ અભ્યાસ કરશું. ધોરણ 11નું પ્રકરણ નંબર 2 માપન અને એકમ, આ પ્રકરણ વિશે છે એ આપણે અભ્યાસ કરશું. હવે જે રીતે તમે જાણો જ છો કે આપણે છે એ 11મું ને 12મું ના બોર્ડની અથવા ગુજરાત બોર્ડની અથવા તમે CBSEમાં છો તો CBSE બોર્ડમાં 11માં અને 12માં બંનેની જે છે એ બોર્ડની તૈયારી કરવાની છે. સાથે સાથે તમે જો નીટ અને JEEની એક્ઝામ આપવા માંગતા હો તો એની પણ તૈયારી તમારે સાથે સાથે જ કરવાની છે. બંને તૈયારી છે એ કરવામાં બહુ મોટી તકલીફ પડતી નથી. શું કામ નથી પડતી? કારણ કે નીટ અને JEEનો સિલેબસ એક જ છે. ગુજરાત બોર્ડમાં જે ટેક્સ્ટ બુક આવે છે એ ટેક્સ્ટ બુક જે છે એનો જ સિલેબસ જે છે એ નીટ અને JEEમાં છે. એટલે બેમાં કોઈ મોટો ફરક નથી. ફરક માત્ર એટલો છે કે ગુજરાત બોર્ડ અને નીટની પેપર સ્ટાઇલ ખાલી અલગ છે. તો જે સૌથી પહેલી વખત છે એ આ વિશે જાણે છે, સમજવા માંગે છે, તો આપણે આજે બંનેનો તફાવત સમજશું. તમારી 11માની પેપર સ્ટાઇલ, 12માની પેપર સ્ટાઇલ એના વિશે સમજશું. તમારા જે ગ્રુપ છે એના વિશે હવે તમને ખબર પડી જ ગઈ છે તો એના વિશે ચર્ચા કરશું અને પછી આપણે આગળ છે અભ્યાસક્રમ છે એ વધારશું. તો સૌથી પહેલાં જે છે આપણે બેનો તફાવત સમજી લઈએ. તો ગુજરાત બોર્ડની અંદર 12 સાયન્સની અંદર 50% MCQ અને 50% થિયરીનું વેઇટેજ છે. એટલે 50 માર્કના તમને MCQ અને 50 MCQ હશે, દરેકનો 1 માર્ક હશે. જ્યારે 50 માર્કની થિયરી એટલે કે તમારે રાઇટિંગમાં ડિસ્ક્રિપ્ટિવ લખવાનું છે બધું, સાથે સાથે એની સાથે દાખલાઓ પણ ગણવાના છે. તો બંને ભેગું થઈ અને 100 માર્કની 12 સાયન્સની તમારી એક્ઝામ છે એ હશે. હવે 11 સાયન્સની આપણે વાત કરીએ તો 11 સાયન્સની અંદર અત્યારે જે હાલની પેપર સ્ટાઇલ છે એ હાલની પેપર સ્ટાઇલની અંદર છે એ તમારા MCQ નથી, તમને MCQ સિલેબસમાં નથી પૂછાતા, પણ તમારી પાસે VSQ વેરી શોર્ટ ક્વેશ્ચન, પછી તમારે થિયરી, દાખલાઓ એવું તૈયાર કરવાનું છે. એટલે બંનેની જે તૈયારી કરવાની રીત છે એ માત્ર અલગ છે, સિલેબસ એક જ છે. નીટની અંદર રિઝનિંગ બેઝ હોય છે, તર્ક શક્તિ ઉપર આધારિત MCQ હોય છે. જ્યારે ગુજરાત બોર્ડમાં તમારે થિયરી લખવાની છે. જે કાંઈ પણ તમને પૂછાય એ ક્વેશ્ચનનો આન્સર તમારે છે એ વર્ણાત્મક રીતે લખવાનો છે. દાખલાઓ છે એનો છેલ્લે સુધી તમારે જવાબ લઈ આવવાનો છે અને દરેક સ્ટેપના ત્યાં માર્ક હશે. તો આ રીતે છે આપણે 11 સાયન્સની તૈયારી કરવાની છે. જ્યારે 11 સાયન્સની તૈયારી કરીએ છીએ સાથે સાથે આપણે એની સાથે સંકળાયેલા MCQ પણ જોવાના છે. કારણ કે આપણે 12 સાયન્સની એક્ઝામ આપી દઈશું પછી નીટ અને JEEમાં માત્ર ને માત્ર MCQ પૂછાય છે. એટલે અહીંયા જે તમારે તૈયારી કરવાની છે એ તૈયારી MCQ વાઇઝ પણ કરવાની છે અને તમારે તૈયારી જે છે એ થિયરી વાઇઝ પણ કરવાની છે. તો બંને છે એ તૈયારીઓ કરવાની છે. 11માં પૂરતું એક સારી વાત છે કે લોકલી તમારી એક્ઝામ લેવાય છે અને એક્ઝામ છે 3 પાર્ટમાં ડિવાઈડ થયેલી છે. પહેલાં તમારી દિવાળી ઉપર પ્રથમ સત્રની એક્ઝામ આવશે, પછી જાન્યુઆરી મહિનામાં દ્વિતીય સત્રની એક્ઝામ આવશે અને વાર્ષિક તમારી એક્ઝામ છે એ માર્ચ અથવા એપ્રિલમાં હશે.
તો આ રીતે તમારે 3 તબક્કામાં એક્ઝામ આપવાની છે અને ત્રણેય તબક્કાના માર્ક છે કમ્બાઈન થઈ અને વાર્ષિક એક્ઝામના તમને માર્ક મળવાના છે. પહેલી જે એક્ઝામ હશે તમારી સ્કૂલ લેવલની એ 50 માર્કની હશે. પછી તમારી બીજી એક્ઝામ હશે એ સ્કૂલ લેવલની 50 માર્કની હશે. આ પ્રથમ સત્રમાં જે એક્ઝામ હશે એ 50 માર્કની હશે. પછી બીજા સત્રની એક્ઝામ હશે એ પણ 50 માર્કની હશે. અને વાર્ષિક જે એક્ઝામ હશે એ 80 માર્કની હશે. અને 20 ગુણ તમને છે એ સ્કૂલમાં ઇન્ટરનલી આપવામાં આવશે. ટોટલ 200 માર્કની એક્ઝામ લેવામાં આવશે અને પછી એને 100 માં કન્વર્ટ કરવામાં આવશે. આ રીતે તમારે છે 11 સાયન્સની એક્ઝામ આપવાની છે. તમને ખબર જ છે કે તમારી પાસે છે બે ગ્રુપ છે, એ ગ્રુપ અને બી ગ્રુપ. તો જે એ ગ્રુપના વિદ્યાર્થીઓ છે એને મેથ્સ કમ્પલસરી છે ભણવાનું છે. જ્યારે બી ગ્રુપના વિદ્યાર્થી જે છે એને બાયોલોજી છે, એને મેથ્સ નહીં આવે. તો એ ગ્રુપ અને બી ગ્રુપ આવી રીતે બે ડિવાઈડ થઈ જશે. જે એ ગ્રુપના વિદ્યાર્થીઓ જે છે એને જેડબલઈ આપવાની છે અથવા ગુજકેટ આપી શકો છો. તો ગુજરાતમાં તમારે એડમિશન એન્જિનિયરિંગમાં લેવું છે તો ગુજકેટ આપશો તો એ પૂરતું છે. ગુજકેટની અંદર જે છે સિલેબસ હોય છે માત્ર ને માત્ર 12 સાયન્સનું સિલેબસ હોય છે, એમાં 11 સાયન્સનું કાંઈ આવતું નથી. જ્યારે જેડબલઈની અંદર છે 11 સાયન્સ અને 12 સાયન્સ નો આખો સિલેબસ છે એ તમને પૂછાય છે. ગુજકેટ જે છે એ માત્ર ને માત્ર ગુજરાતની અંદર એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લેવા માટે ઉપયોગી છે. જ્યારે જેડબલઈ જે છે એ ઓલ ઓવર ઇન્ડિયામાં જે એન્જિનિયરિંગ કોલેજ આવી છે અને પર્ટિક્યુલરલી આઈઆઈટી જે છે, એનઆઈટી જે છે એમાં એડમિશન લેવા માટે છે એ તમારે આ એક્ઝામ આપવાની હોય છે. જ્યારે બી ગ્રુપના જે સ્ટુડન્ટ છે એ બી ગ્રુપના સ્ટુડન્ટ જે છે એની જે એક્ઝામ જે છે એ નીટની લેવાય છે. અને નીટની એક્ઝામમાં જે છે એ 11 સાયન્સ અને 12 સાયન્સનો આખો સિલેબસ હોય છે. એમાં 3 વિષયની એક્ઝામ આપવી પડે છે, બાયોલોજી, કેમિસ્ટ્રી અને ફિઝિક્સ. એના વેટેજ છે એ અલગ અલગ છે. તો ટોટલ જે ક્વેશ્ચન જે છે એ 180 ક્વેશ્ચન છે. ટોટલ ક્વેશ્ચન છે 180 છે. અને એમાંથી 90 છે એ બાયોલોજીના છે. જ્યારે 45 છે એ કેમિસ્ટ્રી અને 45 જે છે એ ફિઝિક્સના છે. તો આ રીતે તમારા 180 ટોટલ ક્વેશ્ચન થશે. દરેક ક્વેશ્ચનના 4 માર્ક છે એટલે 4 × 180 કરશો એટલે 720 માર્કની ટોટલ તમારી એક્ઝામ છે એ લેવાશે. અને આ એક્ઝામમાંથી જે તમને માર્ક આવે છે એની ઉપરથી તમને મેડિકલમાં એડમિશન મળે છે. અને આ એક્ઝામમાં દરેક ક્વેશ્ચનનો 4 માર્ક છે. અને આ જે ક્વેશ્ચન જે છે એમાં નેગેટિવ માર્કિંગ છે એટલે તમારા 4 ખોટા પડશે તો એક સાચાના માર્ક પણ કેન્સલ થઈ જશે. તો આ રીતે છે એ તમારી એક્ઝામ પેટર્ન નીટની છે. બરાબર છે. એવી જ રીતે જેડબલઈ પણ છે, પણ જેડબલઈની અંદર આ રીતે અલગ માર્કિંગ નથી. તો જેડબલઈની અંદર જે છે બધા જ ક્વેશ્ચન જે છે એ 4 માર્કના છે અને દરેક સબ્જેક્ટનું વેટેજ સમાન છે. બાયોલોજીમાં તમે જોશો તો 90 ક્વેશ્ચન હતા નીટની અંદર, કેમિસ્ટ્રીમાં 45, ફિઝિક્સમાં 45, એટલે 50% જે વેટેજ છે એ નીટની અંદર બાયોલોજીનું છે. જ્યારે જેડબલઈની અંદર એવું નથી. તો જેડબલઈની અંદર જે છે શું છે તો કે જેડબલઈની અંદર જે છે એ 30 ક્વેશ્ચન છે એ મેથ્સના છે, 30 ક્વેશ્ચન છે એ ફિઝિક્સના છે અને 30 ક્વેશ્ચન જે છે એ
ત્રીસ ક્વેશ્ચન છે ફિઝિક્સના, 30 કેમેસ્ટ્રીના, 30 મેથ્સના. તો ટોટલ 90 ક્વેશ્ચન છે અને 360 છે એ માર્ક છે. તો આ રીતે છે એ JEE ની અંદર તમને આ રીતે છે વેટેજ છે એ આપવામાં આવ્યું છે. હવે આપણે આજે પ્રકરણ નંબર 2 છે એની આપણે શરૂઆત કરશું. હવે પ્રકરણ નંબર 2 જે છે એમાં આપણે જે શરૂઆતમાં આપણે જોશું કે રાશિ શું છે. પહેલા આપણે રાશિ વિશે છે એ ખ્યાલ મેળવશું. તો સૌથી પહેલા રાશિનો આપણે ખ્યાલ ક્લિયર કરીએ કે ભાઈ રાશિ શું છે. તો રાશિ જે છે એ ભૌતિક વિજ્ઞાનમાં એવી વસ્તુ છે કે જે આપણે માપી શકીએ છીએ. તો માપી શકાય એવી તમામ જે વસ્તુઓ છે એને આપણે છે રાશિ કહેશું. જેમ કે લંબાઈ માપી શકાય છે, તો લંબાઈ છે એ રાશિ છે. સમય માપી શકીએ છીએ, તો સમય છે એ રાશિ છે. વેગ માપી શકીએ છીએ, તો વેગ છે એ રાશિ છે. પ્રવેગ માપી શકીએ છીએ, તો પ્રવેગ છે એ રાશિ છે. તો ભૌતિક વિજ્ઞાનની અંદર જે કાંઈ પણ આપણે માપી શકીએ છીએ એ તમામને રાશિ કહેવાય છે. બરાબર છે. તો રાશિની વ્યાખ્યા તમે એમ પણ આપી શકો કે કોઈ પણ ઘટનામાં માપી શકાય એ વસ્તુને આપણે છે એ રાશિ કહેશું. તો રાશિ છે એ જે કાંઈ પણ વસ્તુ માપી શકીએ છીએ એને આપણે રાશિ કહેશું. લંબાઈ રાશિ છે, સમય રાશિ છે, વેગ રાશિ છે અને પ્રવેગ રાશિ છે. અને રાશિના પ્રમાણભૂત માપને એકમ કહેવાય છે. એકમ શું છે? એકમ જે છે એ રાશિનો પ્રમાણભૂત માપ છે. તો રાશિના પ્રમાણભૂત માપને એકમ કહેવાય છે. હવે પ્રમાણભૂત માપ એટલે શું? તો કે નિશ્ચિત કરેલું માપ. આ નિશ્ચિત કરેલા માપને આપણે છે એકમ કહેશું. જેમ કે પહેલાના જમાનામાં બ્રિટિશ પદ્ધતિમાં ફૂટનો એકમ લંબાઈ તરીકે લેવામાં આવતો હતો. તો ફૂટનો મતલબ શું? તો એ જમાનાની અંદર ફૂટ એટલે કે રાજાના પગની જે લંબાઈ હોય ને એને ફૂટ કહેવામાં આવતું. તો રાજાના પગની લંબાઈને ફૂટ કહેવાય. તો ફૂટ છે એ એક લંબાઈનું માપ છે અને પછી એ જ એકમમાં બધી વસ્તુ માપવામાં આવે. જ્યારે એમ કહેવામાં આવે કે આ વસ્તુની લંબાઈ 2 ફૂટ છે, તો એમાં સમજવાનું કે રાજાના પગની જે લંબાઈ છે એના કરતાં 2 ગણી લંબાઈ આની છે. તો આ જે પ્રમાણિત માપ છે એને આપણે શું કહીએ છીએ? એકમ. પણ ફૂટના કિસ્સામાં એવું થાય છે કે રાજા બદલાય છે, પગની લંબાઈ બદલાઈ જાય છે, ફૂટનો એકમ બદલાઈ જાય છે. એવી રીતે ઘણા બધી એકમ પદ્ધતિઓ જે છે એ માપવામાં જૂના સમયમાં છે ઉપયોગમાં લેવામાં આવતી. જેમ કે આપણે વેત કહીએ તો દરેકની વેત અલગ અલગ હોય. તો ઘણી વખત છે વેતનું માપ લેવામાં આવતું. તે પ્રમાણિત માપ નહોતા. દરેક જગ્યાએ એના માપ બદલતા રહેતા હતા. વ્યક્તિ દીઠ એ માપ બદલતા હતા. તો બધા વૈજ્ઞાનિકો ભેગા થયા અને ભેગા થઈને એણે એવું નક્કી કર્યું કે આપણે દરેકના એક પ્રમાણિત માપ રાખીએ. તો પછી મીટર, સેન્ટીમીટર, કિલોમીટર એવા માપ છે એ અસ્તિત્વમાં આવ્યા. તો આ જે પ્રમાણિત માપ જે છે, કોઈ પણ રાશિના પ્રમાણિત માપ જે છે એ વૈજ્ઞાનિકો નક્કી કરે છે. તો પ્રમાણિત માપને આપણે શું કહેશું? તો એકમ કહેશું. તો કોઈ પણ રાશિના પ્રમાણભૂત માપ અથવા પ્રમાણિત માપને એ એકમ તરીકે ઓળખાય છે. જેમ કે લંબાઈ જે છે એનું માપ આપણે લઈએ તો લંબાઈ છે આપણે એને સેન્ટીમીટરમાં માપીએ છીએ, મીટરમાં માપીએ છીએ, કિલોમીટરમાં માપીએ છીએ, ફૂટમાં માપીએ છીએ. તો આ બધા જે એકમ જે છે એ લંબાઈના એકમ છે. એવી રીતે સમય જે છે આપણે સેકન્ડમાં, કલાકમાં, એવી જ રીતે છે એ મિનિટમાં આપણે છે આ રીતે છે એ માપીએ છીએ. તો આ બધા જ જે માપ છે એને આપણે છે એ સમયના એકમ તરીકે ઓળખાવીશું. તો આ બધા જે છે એ સમયના એકમ છે. હવે છે
આપણે એકમ જે છે એની પદ્ધતિઓની છે આપણે વાત કરશું કે કઈ એકમની કઈ કઈ પદ્ધતિઓ છે, એકમની પદ્ધતિઓ કઈ કઈ અસ્તિત્વમાં હતી, હવે આપણે કઈ એકમ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ, આ બધી વાત છે એની આપણે અહીંયા ચર્ચા કરશું. તો કાળક્રમે છે અલગ અલગ સમયે છે અલગ અલગ એકમ પદ્ધતિઓ છે એ અસ્તિત્વમાં હતી. જે અસ્તિત્વમાં એકમ પદ્ધતિઓ હતી એની આપણે છે એ સૌથી પહેલાં છે એ વાત કરીએ. તો અલગ અલગ સમયે અલગ અલગ એકમ પદ્ધતિઓ હતી. જેમ કે આપણે વાત કરીએ FPS એકમ પદ્ધતિ. હવે આ એકમ પદ્ધતિ છે. હવે આ એકમ પદ્ધતિમાં જે 3 રાશિઓ જે છે, જે ફૂટ છે એ લંબાઈની જે રાશિ છે એનું માપ છે. જે પાઉન્ડ છે, PEC પાઉન્ડ છે એ દળનું માપ છે. S જે છે એ સમયનું માપ છે. S છે એ સમયનું માપ છે, એટલે કે સેકન્ડ. તો આ રીતે આ એકમ પદ્ધતિમાં લંબાઈ, દળ અને સમય નામની 3 રાશિઓ છે ને ધ્યાનમાં લેવામાં આવી છે. અને આ 3 રાશિઓ જે છે ને એ આ એકમ પદ્ધતિની મૂળભૂત રાશિઓ છે. અને એના જે એકમ જે છે, બરાબર છે, એને આપણે અહીંયા આપેલ એકમ પદ્ધતિની છે એ મૂળભૂત એકમ તરીકે ઓળખીશું. જેમ કે આ જે છે એ ફૂટ છે, આને પાઉન્ડમાં માપીએ છીએ આપણે, અને સમય છે એને આપણે સેકન્ડમાં માપીએ છીએ. તો આ રીતે છે એ ફૂટ, પાઉન્ડ અને સેકન્ડ છે એ આપેલ રાશિના મૂળભૂત એકમ છે. એવી જ રીતે છે એ બીજી એકમ પદ્ધતિ છે જેને આપણે CGS પદ્ધતિ તરીકે ઓળખીશું. હવે CGS પદ્ધતિ જે છે CGS પદ્ધતિની અંદર છે એ સેન્ટીમીટર, ગ્રામ અને સેકન્ડ એ મૂળભૂત એકમો છે, અથવા આ એકમ પદ્ધતિ ના મૂળભૂત એકમ છે. તો અહીંયા લંબાઈ છે ને એ સેન્ટીમીટરમાં માપવામાં આવે છે. પછી દળ જે છે ને એ ગ્રામમાં માપવામાં આવે છે, અને સમય છે ને એ સેકન્ડમાં માપવામાં આવે છે. તો મૂળભૂત રાશિઓ 3 છે અહીંયા પણ, લંબાઈ, દળ અને સમય, અને એના એકમ છે સેન્ટીમીટર, ગ્રામ અને સેકન્ડ. તો આ એકમ પદ્ધતિના મૂળભૂત એકમ જે છે એ સેન્ટીમીટર, ગ્રામ અને સેકન્ડ છે. હવે મૂળભૂત એકમની જો તમારે વ્યાખ્યા આપવી હોય તો મૂળભૂત એકમ એટલે કે આપેલ એકમ પદ્ધતિમાં નક્કી કરેલી ઓછામાં ઓછી રાશિ કે જેના દ્વારા બીજી તમામ રાશિઓને આપણે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. આવી તમામ રાશિઓને મૂળભૂત ભૌતિક રાશિ તરીકે ઓળખાય છે. અને એના એકમ જે છે એને આપણે મૂળભૂત એકમ જે છે એ કહીએ છીએ. તો મૂળભૂત ભૌતિક રાશિની ફરી પાછી એક વખત વ્યાખ્યા જોઈએ કે મૂળભૂત ભૌતિક રાશિનો મતલબ શું થાય. આપેલ એકમ પદ્ધતિમાં પસંદ કરવામાં આવેલી ઓછામાં ઓછી રાશિઓ કે જેના દ્વારા બીજી તમામ ભૌતિક રાશિઓને આપણે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. તો આવી ઓછામાં ઓછી જે ભૌતિક રાશિ છે ને એ આપેલ એકમ પદ્ધતિની એને કહેવાય છે મૂળભૂત ભૌતિક રાશિ, અને એના એકમ છે એને કહેવાય છે મૂળભૂત એકમ. હવે અહીંયા છે મૂળભૂત ભૌતિક રાશિ છે, આ એકમ પદ્ધતિની 3 છે, લંબાઈ, સમય અને દળ. કારણ કે આ લંબાઈ બતાવે છે, આ સમય બતાવે છે, આ દળ બતાવે છે. તો આ એકમ પદ્ધતિમાં 3 મૂળભૂત ભૌતિક રાશિઓ લેવામાં આવી છે, અને આના એકમ છે સેન્ટીમીટર, ગ્રામ અને સેકન્ડ છે. હવે આ એકમ પદ્ધતિમાં આ 3 મૂળભૂત ભૌતિક રાશિ
સ્વીકારી અને બાકીની તમામ ભૌતિક રાશિ એટલે આના સિવાય બધી રાશિઓ જેમ કે વેગ છે, પછી પ્રવેગ છે, બળ છે, કાર્ય છે, બધી ભૌતિક રાશિઓ આ 3 મૂળભૂત ભૌતિક રાશિ ઉપરથી વ્યાખ્યાયિત કરવામાં આવશે. અને આ 3 મૂળભૂત ભૌતિક રાશિ ઉપરથી જે રાશિ વ્યાખ્યાયિત કરવામાં આવે ને એ રાશિઓને કહેવાય છે સાધિત ભૌતિક રાશિ. તો સાધિત ભૌતિક રાશિ જે છે આપણે ડિટેલમાં જોશું, પણ મૂળભૂત ભૌતિક રાશિ ઉપરથી જે રાશિઓ મેળવવામાં આવે છે એને કહેવાય છે સાધિત ભૌતિક રાશિઓ. અત્યારે આપણે મૂળભૂત ભૌતિક રાશિ અને એકમો છે એની ચર્ચા કરશું, એના પછી સાધિત ભૌતિક રાશિઓ અને એના એકમની ચર્ચા કરશું. પણ મૂળભૂત ભૌતિક રાશિ શું છે? તો આ એકમ પદ્ધતિમાં મૂળભૂત ભૌતિક રાશિ લંબાઈ, સમય અને દળ છે. આની પહેલા આપણે FPS જોયું તો એમાં પણ 3 હતી. જરૂરી નથી કે 3 જ હોય દરેક વખતે. અલગ અલગ એકમ પદ્ધતિ જે છે એમાં અલગ અલગ રાશિઓને સ્વીકારવામાં આવે છે. એના પછીની રાશિ છે MKS એકમ પદ્ધતિ. એના પછીની જે એકમ પદ્ધતિ છે એ MKS એકમ પદ્ધતિ છે. આ એકમ પદ્ધતિમાં જે M જે છે એ લંબાઈનો એકમ જે છે એ મીટર બતાવે છે આપણને. પછી જે K છે એ કિલોગ્રામ બતાવે છે અને S છે એ આપણને છે એ સેકન્ડ બતાવે છે. તો અહીંયા જે છે ફરી પાછી 3 મૂળભૂત રાશિ છે, લંબાઈ, દળ અને સમય. આ 3 રાશિને મૂળભૂત ભૌતિક રાશિ MKS એકમ પદ્ધતિમાં લેવામાં આવી છે. હવે એના પછી આપણે એના પછીની રાશિ જોઈએ તો એના પછીની રાશિ છે, એના પછીની જે એકમ પદ્ધતિ છે એ MKS A એકમ પદ્ધતિ છે. અહીંયા 4 મૂળભૂત ભૌતિક રાશિઓ છે એ આ એકમ પદ્ધતિમાં સ્વીકારવામાં આવી છે. જે છે એ MKSA. તો M જે છે એ લંબાઈ માટે છે કારણ કે એ મીટર બતાવે છે. પછી K છે એ કિલોગ્રામ, S છે એ સેકન્ડ અને A છે એ એમ્પિયર બતાવે છે. તો અહીંયા આ 4 એકમો છે ને એની રાશિ છે મીટર જે છે લંબાઈ માટે છે, કિલોગ્રામ છે એ દળ માટે છે, S છે એ સમય માટે છે અને A જે છે એ છે એ વિદ્યુત પ્રવાહ માટે છે. વિદ્યુત પ્રવાહ માટે છે. તો MKS SA એકમ પદ્ધતિમાં 4 મૂળભૂત ભૌતિક રાશિ અને એના 4 મૂળભૂત એકમો છે. હવે આ અલગ અલગ એકમ પદ્ધતિઓ છે. હવે વૈજ્ઞાનિકોએ છે આ અલગ અલગ એકમ પદ્ધતિ છે એની જગ્યાએ એવું નક્કી કર્યું કે ચાલો આપણે આ બધી એકમ પદ્ધતિમાંથી આપણે એક સામાન્ય એકમ પદ્ધતિ બનાવીએ કે જે એટલીસ્ટ વૈજ્ઞાનિકો પૂરતું તો એ સ્વીકૃત. કારણ કે જ્યારે પણ વૈજ્ઞાનિકો છે એ પોતાની વાત રાખશે તો કોઈ એક મૂળભૂત ભૌતિક અથવા એક મૂળભૂત એકમ પદ્ધતિ જે છે એ સ્વીકારેલી હશે, એની અંદર છે બધા પોતાની વાતો કરશે. તો એના માટે છે વૈજ્ઞાનિકોએ છે ભેગા મળી અને એવું નક્કી કર્યું કે આપણે જે છે એ હવે એવી એકમ પદ્ધતિ બનાવીએ કે જે બધાને સ્વીકૃત હોય. અને એ એકમ પદ્ધતિનું નામ આપવામાં આવ્યું SI એકમ પદ્ધતિ, જેને કહેવાય છે સિસ્ટમ ઇન્ટરનેશનલ. તો આ એકમ પદ્ધતિ જે છે એ આ એકમ પદ્ધતિની અંદર છે એ 7 મૂળભૂત ભૌતિક રાશિ છે એનો સ્વીકાર કરવામાં આવ્યો. તો આ મૂળભૂત ભૌતિક રાશિઓ છે એ કઈ કઈ છે, એના એકમો શું છે, એની સંજ્ઞા શું છે, બરાબર છે. અને ટેક્સ્ટબુકની અંદર તમને એ દરેક રાશિની વ્યાખ્યા આપી છે અને પ્રમાણિત ન કરવા માટે એ તમને આપ્યું છે કે ભાઈ લંબાઈ જે છે એને વ્યાખ્યાયિત કરવા માટે છે 1 મીટર કોને કહેવું, 1 કિલોગ્રામ જે છે એ નક્કી કરવા માટે 1 કિલોગ્રામ કોને કહેવું એની વ્યાખ્યાઓ આપી છે. એ વ્યાખ્યાઓ જે છે એ તમારી જાણકારી માટે છે, એક્ઝામમાં તમને પૂછાશે નહીં, બરાબર છે.
તો આપણે જે છે SI એકમ પદ્ધતિ જે છે એની મૂળભૂત ભૌતિક રાશિઓ, એના એકમો, એની સંજ્ઞા છે, એની આપણે છે એ વાત કરશું. રાશિ, એના એકમ અને એની સંજ્ઞા એ આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલી જે રાશિ જે છે એ લંબાઈ છે. એનો એકમ જે છે SI એકમ પદ્ધતિમાં મીટર છે અને એની સંજ્ઞા છે સ્મોલ m છે. પછી જે રાશિ જે છે એ રાશિ છે એ દળ છે. એનો એકમ જે છે એ કિલોગ્રામ જે છે અને એની સંજ્ઞા જે છે એ કેજી છે. પછીની રાશિ જે છે એ સમય છે. એનો એકમ છે એ સેકન્ડ છે અને એની સંજ્ઞા છે એ સ્મોલ s છે. પછીની જે રાશિ જે છે એ છે વિદ્યુત પ્રવાહ. એનો જે એકમ જે છે એ એમ્પિયર છે અને એની સંજ્ઞા છે એ કેપિટલ A છે. પછીની જે રાશિ જે છે એ જે છે એ તાપમાન છે. એનો એકમ છે એ કેલ્વિન છે અને એને કેપિટલ K વડે દર્શાવે છે. પછીની જે રાશિ જે છે એ રાશિ જે છે એ દ્રવ્યનો જથ્થો, જેનો એકમ જે છે એ મોલ છે. એની સંજ્ઞા છે એ MOL છે. અને સાતમી જે મૂળભૂત ભૌતિક રાશિ છે એ છે જ્યોતિ ની તીવ્રતા, જેનો એકમ જે છે એ કેન્ડેલા છે. એને આપણે CD વડે દર્શાવીશું. તો તમે અહીંયા જોઈ શકો છો કે SI એકમ પદ્ધતિમાં 7 મૂળભૂત ભૌતિક રાશિઓ જે છે, આ એના એકમો જે છે અને આ જે છે એની સંજ્ઞા છે. તો યાદ રાખજો કે SI એકમ પદ્ધતિમાં મૂળભૂત ભૌતિક રાશિઓ 7 છે. એ 7 રાશિને મૂળભૂત રાશિ કહેવાય છે અને એના જે એકમ જે છે એને મૂળભૂત એકમો તરીકે ઓળખાય છે. હવે આ 3 રાશિ વિશે તો આપણને ખબર છે, લંબાઈ, દળ અને સમય. વિદ્યુત પ્રવાહ વિશે પણ તમે 10મા ધોરણમાં ભણ્યા છો, એના વિશે પણ તમને ખબર છે. તાપમાનનો એકમ અત્યાર સુધી આપણે જે લેતા હતા ને આપણે સેલ્સિયસ લેતા હતા ડે ટુ ડે લાઈફમાં, પણ ભૌતિક વિજ્ઞાનમાં અથવા વિજ્ઞાનમાં જે તાપમાનનો એકમ છે એ કેલ્વિન લેવાનો છે. આપણે કેલ્વિન જે છે અને સેલ્સિયસ વચ્ચેનો સંબંધ તમે 10મા ધોરણમાં ભણ્યા છો કે 1 કેલ્વિન બરાબર 273 પ્લસ તમે જે કાંઈ પણ સેલ્સિયસ હોય કરો એટલે તમને કેલ્વિનમાં કન્વર્ટ થઈ જાય. તો એનો સંબંધ છે એ આપણે આમ લખી શકીએ કે ભાઈ TK એટલે કે કેલ્વિનમાં તાપમાન કેટલું, તો કે 273. સેલ્સિયસમાં જે તાપમાન હોય ઉમેરો. વાસ્તવમાં 273.15 છે, પણ આપણે અહીંયા સરળતા માટે 273 લઈએ છીએ. 273.15 વત્તા TC તમે કરો એટલે કે સેલ્સિયસમાં તાપમાન છે ઉમેરો. જેમ કે 27 સેલ્સિયસ તાપમાન છે, તેના કેલ્વિન કેટલા, તો 27 ઉમેરો તો આ સેલ્સિયસ છે. સેલ્સિયસને કેલ્વિનમાં કન્વર્ટ કરશો એટલે આ થઈ જશે 300 કેલ્વિન. તો આ રીતે સેલ્સિયસને આપણે કેલ્વિનમાં કન્વર્ટ કરશું. અને અહીંયા જે એકમ જે છે તાપમાનનો SI એકમ પદ્ધતિમાં એ કેલ્વિન છે. આપણે અત્યાર સુધી છે એ સેલ્સિયસનો ઉપયોગ કરતા આવ્યા છીએ, પણ હવે આપણે અહીંયા કેલ્વિનનો ઉપયોગ છે એ કરશું. પછી જે છે એ દ્રવ્યનો જથ્થો છે. દ્રવ્યનો જથ્થો તમે કેમિસ્ટ્રીમાં ભણ્યા છો કે ભાઈ કેમિસ્ટ્રીની અંદર છે અણુ અને પરમાણુની સંખ્યા કેટલી છે પ્રક્રિયામાં, એની સંખ્યા મહત્વની છે. તો સંખ્યા ગણવાની જે રીત છે એને આપણે એ મોલ કહીએ છીએ. અને તમે ભણ્યા છો કે 1 મોલ બરાબર 6.023 × 10⁻23 પરમાણુ, અણુ અથવા કોઈ પણની સંખ્યા, એને આપણે 1 મોલ કહીએ છીએ. એટલે પ્રક્રિયામાં ભાગ લેતા જે અણુની સંખ્યા છે, અણુની સંખ્યાને આપણે મોલ એકમમાં દર્શાવીશું. છેલ્લું છે જ્યોતિની તીવ્રતા. જ્યોતિની તીવ્રતાનો મતલબ થાય કે કોઈ પણ પ્રકાશ ઉદ્ગમ જે છે એ પોતાનામાંથી કેટલો પ્રકાશ દર સેકન્ડે ક્ષેત્રફળ દીઠ બહાર કાઢે છે. એના જે માપ છે
એને કહેવાય છે જ્યોતિની તીવ્રતા. ઉદાહરણ તરીકે આપણે એક 5 વોલ્ટનો બલ્બ લઈએ અને 100 વોલ્ટનો બલ્બ લઈએ, તો 5 વોલ્ટના બલ્બમાં પ્રકાશ ઓછો બારે આવશે, જ્યારે 100 વોલ્ટના બલ્બમાં પ્રકાશ વધારે બારે આવશે. તો એમ કહેવાય કે 100 વોલ્ટના બલ્બની તીવ્રતા વધારે છે, જ્યારે 5 વોલ્ટના બલ્બની તીવ્રતા ઓછી છે. તીવ્રતા વિશે આપણે ડિટેલમાં જોશું, એની વ્યાખ્યા શું છે, તીવ્રતાને કેવી રીતે વ્યાખ્યાયિત કરાય, પણ તીવ્રતા શું છે એ તમને અત્યારે ખ્યાલ આવી જાય. એનો એકમ છે કેન્ડેલા છે, એને આપણે સીડી વડે છે એ દર્શાવીશું. તો આ જે છે એ એસઆ એકમ પદ્ધતિની મૂળભૂત ભૌતિક રાશિ અને મૂળભૂત એકમો અહીંયા આપણને આપેલા છે. હવે આ જે રાશિ અને આ જે એકમો છે એની ઉપરથી જે રાશિ અને જે એકમો મેળવવામાં આવે છે એને કહેવાય છે સાધિત રાશિ અને સાધિત એકમો. તો આ વસ્તુ આપણે યાદ રાખશું. ચલો હવે આના પછી છે એ આપણે સાધિત રાશિ અને સાધિત એકમ છે એ સમજશું. તો આપણે હવે નેક્સ્ટ ટોપિક જે છે એ છે સાધિત રાશિ અને એકમ. હવે સાધિત રાશિ કોને કહેવાય? તો મૂળભૂત રાશિ ઉપરથી જે વસ્તુ જે રાશિ મેળવવામાં આવે છે એને કહેવાય છે સાધિત રાશિ. તો જેમ કે આપણે વાત કરીએ ઝડપ, તો ઝડપ જે છે ને એ અંતર અને સમય, અંતર એટલે કે લંબાઈ, લંબાઈ અને સમય નામની મૂળભૂત રાશિઓમાંથી છે આપણે ઝડપ મેળવીએ છીએ. એટલા માટે ઝડપ જે છે એને કહેવાય છે સાધિત રાશિ, કારણ કે મૂળભૂત રાશિ લંબાઈ અને સમય ઉપરથી મેળવવામાં આવે છે, એટલે ઝડપ જે છે એ સાધિત રાશિ થશે. એવી રીતે જે છે એ આપણે વાત કરીએ પ્રવેગ. તો પ્રવેગ જે છે ને એ વેગ અને સમયનો ગુણોત્તર છે. તો વેગ છે ને એ પણ ઝડપની જેમ છે ને એ સાધિત રાશિ છે. તો ઝડપમાં અંતરના છેદમાં સમય આવશે, જ્યારે વેગની અંદર છે ને એ સ્થાનાંતરના છેદમાં સમય આવશે. તો સ્થાનાંતર ભાગ્યા સમય કરીએ ને એટલે આપણને વેગ મળે, અને એને ભાગ્યા આપણે સમય કરીએ ને એટલે આપણને પ્રવેગ મળે. તો તમે જોઈ શકો છો કે પ્રવેગ નામની રાશિ છે ને એ સ્થાનાંતર અને સમયનો વર્ગ ઉપરથી તમે પ્રવેગ મેળવી શકો છો. અહીંયા સ્થાનાંતર એટલે કે લંબાઈ, એક પ્રકારની લંબાઈ જ છે. તો લંબાઈ અને સમય નામની મૂળભૂત ભૌતિક રાશિ ઉપરથી આપણે પ્રવેગ મેળવીએ છીએ, એટલે પ્રવેગ પણ છે એ સાધિત ભૌતિક રાશિ છે. જ્યારે એનો એકમ જે છે એ સાધિત એકમ છે. જેમ કે ઝડપનો એકમ, તો લંબાઈનો એકમ આપણને ખબર છે મીટર, અને સમયનો એકમ છે સેકન્ડ. તો મીટર પર સેકન્ડ જે છે ને એ ઝડપનો એકમ છે, અને એ એકમને આપણે કહીશું સાધિત એકમ. એવી રીતે છે પ્રવેગનો એકમ થશે ને એ મીટર પર સેકન્ડ સ્ક્વેર થશે. તો મીટર પર સેકન્ડ સ્ક્વેર પણ છે એ સાધિત એકમ છે. બરાબર છે? તો આ સાધિત એકમ છે અને આ પણ સાધિત એકમ છે. આ સાધિત રાશિ છે, આ પણ સાધિત રાશિ છે. સાધિત ભૌતિક રાશિઓ જે 7 ભૌતિક રાશિઓ મૂળભૂત છે એના સિવાયની બાકીની તમામ રાશિઓ છે ને એ સાધિત રાશિઓ છે. બરાબર છે? જેમ કે બળ, જેમ કે કાર્ય, જેમ કે ગતિ ઉર્જા, બરાબર છે? આ બધી જ રાશિઓ એ સાધિત રાશિ છે, અને એના જે એકમ છે એને આપણે સાધિત એકમ છે એ કહેશું. તો તમને છે સાધિત રાશિ અને સાધિત એકમ વિશે છે હવે ખ્યાલ આવી ગયો હશે.
હવે મૂળભૂત ભૌતિક રાશિ, સાધિત ભૌતિક રાશિ સિવાયની પણ એક હજી એક પ્રકારની રાશિ છે જેને આપણે છે એ નામ આપશું પૂરક ભૌતિક રાશિ. પૂરક ભૌતિક રાશિ. પૂરક ભૌતિક રાશિ છે ને એ 3 છે. તો સૌથી પહેલા એમાં આવે છે ખૂણો. જે રાશિ છે ને એ ખૂણો છે. પહેલા એનો એકમ જે છે ને એ છે રેડિયન અને એની સંજ્ઞા જે છે એ સંજ્ઞા છે ARAD. તો સૌથી પહેલા પૂરક ભૌતિક રાશિમાં સૌથી પહેલા જે આવે છે ખૂણો અથવા એને કહેવાય છે સમતલ કોણ. હવે સમતલ કોણ શું છે અથવા ખૂણો શું છે એની જો આપણે વ્યાખ્યા આપવી હોય ને તો એની વ્યાખ્યા આપણે આ રીતે આપી શકીએ. જેમ કે આ કોઈ વર્તુળ છે, વર્તુળનું આ કેન્દ્ર છે અને આ જે છે એનો ખૂણો છે. વર્તુળની ત્રિજ્યા ધારો કે r છે, આ જે છે એ ચાપ છે, ચાપ. આ ત્રિજ્યા છે ને ખૂણો છે. અહીંયા આપણે એમ વ્યાખ્યાયિત કરી શકીએ ખૂણાને ધારો કે આપણે d થીટા કહીએ તો ખૂણાની વ્યાખ્યામાં આપી શકાય છે કે ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. આ યાદ રાખજો, ખૂણો જે છે એ ચાપના છેદમાં ત્રિજ્યા છે. અહીંયા d થીટા ચાપ જે છે એ AB છે અને એની ત્રિજ્યા છે એ સ્મોલ r છે. તો આ ખૂણો બરાબર ચાપના છેદમાં છે એ ત્રિજ્યા છે એ થશે. આ વ્યાખ્યા યાદ રાખજો, બરાબર છે. અત્યાર સુધી જે આપણે ખૂણા લઈએ છીએ ને એ અત્યાર સુધી આપણે ખૂણા જે માપ્યા છે બધા ખૂણા જે છે એ આપણે ડિગ્રીમાં માપ્યા છે. પણ અહીંયા જે છે આપણે ફિઝિક્સની અંદર ખૂણો છે એ રેડિયનમાં માપશું, બરાબર છે. તો ખૂણો આપણે રેડિયનમાં માપશું અને રેડિયન અને ડિગ્રી વચ્ચે શું સંબંધ છે એ સંબંધની ચર્ચા કરી લઈએ. તો હંમેશા યાદ રાખજો કે પાઈ રેડિયન બરાબર થાય 180 ડિગ્રી. પાઈ રેડિયન બરાબર, અને પાઈની કિંમત આપણને ખબર જ છે એ 3.14 રેડિયન બરાબર છે 180 ડિગ્રી છે એ આપણને છે એ મળશે. હવે આપણે પાઈ રેડિયન બરાબર 180 ડિગ્રી એવી રીતે આપણે કન્વર્ટ કરી શકીએ છીએ. તો આપણે અહીંયા 2 વડે બંને બાજુ ગુણીએ તો અહીંયા 2 પાઈ રેડિયન બરાબર 360 ડિગ્રી થશે. એવી રીતે અહીંયા બંને બાજુ 2 વડે ભાગીએ તો π/2 રેડિયન બરાબર થશે 90 ડિગ્રી. એવી જ રીતે છે એ આપણે લખી શકીએ કે હજી આને 2 વડે ભાગીએ આપણે તો π/4 રેડિયન બરાબર છે થશે 45 ડિગ્રી. હવે એવી જ રીતે છે અહીંયા આપણે જો 6 વડે ભાગીએ તો 6 વડે ભાગશું તો 30 ડિગ્રી થઈ જશે. તો π/6 રેડિયન બરાબર થશે 30 ડિગ્રી. એવી રીતે જો આપણે 3 વડે ભાગીએ આને તો π/3 રેડિયન બરાબર થશે 60 ડિગ્રી. તો ઓછામાં ઓછું તમારે એટલું યાદ રાખવાનું છે અથવા તમને ખબર હોવી જોઈએ કે પાઈ રેડિયન બરાબર 180 ડિગ્રી થાય તો તમને આઈડિયા આવી જશે કે ભાઈ તમને જે કાંઈ પણ રેડિયન આપ્યું હોય તો આ ત્રિરાશિ મૂકશો એની ઉપરથી તમને છે રેડિયન અને ડિગ્રી વચ્ચેનો સંબંધ જે છે એ મળી જશે. એના પછી છે નેક્સ્ટ જે ભૌતિક રાશિ આવે છે એ ભૌતિક રાશિ આવે છે ઘનકોણ. એનો એકમ છે એ સ્ટીરિડિયન છે. અથવા એને આપણે SR વડે છે દર્શાવીશું. હવે જેવી રીતે છે એ આપણે સમતલ કોણ છે એની આપણે વ્યાખ્યા આપતી વખતે આપણે વર્તુળને ધ્યાનમાં લીધો હતો. વર્તુળની લંબાઈ
ના છેદમાં એની ત્રિજ્યા, ના ગુણોત્તરને આપણે સમતલ કોણ કીધું હતું. પણ હવે આપણે છે અહીંયા છે ચલો એના પછીની નેક્સ્ટ આપણે પૂરક ભૌતિક રાશિ છે એ ઘનકોણ છે એના વિશે સમજ મેળવીએ. તો હવે પછીની જે રાશિ છે એ છે એ ઘનકોણ છે. એનો જે એકમ છે એ સ્ટીરિડિયન છે અને એને આપણે SR વડે છે એ દર્શાવીશું. હવે જ્યારે આપણે છે સમતલ કોણ છે એ વ્યાખ્યાયિત કર્યું હતું અથવા ખૂણો વ્યાખ્યાયિત કર્યો હતો ત્યારે આપણે વર્તુળને ધ્યાનમાં લીધો હતો. પણ જ્યારે હવે તમે ઘનકોણ વ્યાખ્યાયિત કરો છો ત્યારે વર્તુળને ધ્યાનમાં લેવાની જગ્યાએ તમારે ગોળો ધ્યાનમાં લેવાનો છે, આખો ગોળો ધ્યાનમાં લેવાનો છે. આપણે સમતલ કોણમાં લંબાઈને ધ્યાનમાં લીધી હતી, ચાપને ધ્યાનમાં લીધી હતી. એ ચાપે કેન્દ્ર સાથે કેટલો ખૂણો બનાવ્યો હતો એને આપણે સમતલ કોણ કીધો હતો. જ્યારે આપણે ઘનકોણની અંદર છે એ સમતલ ધ્યાનમાં લેવાનું છે, લંબાઈની. આપણી પાસે આખો ગોળો છે, આખા ગોળાનો આ નાનકડો સમતલ ઉપરનો ભાગ છે. આ સમતલ ઉપરના નાનકડા ભાગે કેન્દ્ર સાથે કેટલો ખૂણો બનાવ્યો છે? તો કેન્દ્ર સાથે ખૂણો બનેલો છે એને આપણે DS વડે દર્શાવીશું. તો આખું આ સમતલ છે, આ સમતલના 4 ખૂણાઓ છે અને આ 4 ખૂણાઓ જે છે એ કેન્દ્ર સાથે છે એ કેટલો ખૂણો બનાવે છે એ ખૂણાને આપણે છે એ ઘનકોણ કહેશું. તો ઘનકોણ જે છે એ આપણે જોઈ શકીએ છીએ કે ક્ષેત્રફળ કોનું, તો કે ગોળા ઉપરનું ક્ષેત્રફળ અને ગોળાની જે ત્રિજ્યા જે છે એનો વર્ગ. તો આને આપણે છે ઘનકોણ કહેશું. ફરી પાછું અહીંયા સમજીએ કે આપણી પાસે અહીંયા ગોળો છે, ગોળાનું નાનકડું સમતલ લીધું. એ સમતલના આપણે અહીંયા ચોરસ સમતલ લઈએ છીએ અને 4 ખૂણાને આપણે કેન્દ્ર સાથે ભેગા કરી દઈએ. એમાંથી લંબાઈ L લંબાઈની ત્રિજ્યા દોરી અને આપણે કેન્દ્ર સાથે ભેગા કરી દઈએ અને હવે આ જે બનશે ને એને આપણે કહેશું ઘનકોણ. અથવા એને માપવું હોય તો ક્ષેત્રફળ, આ સમતલનું ક્ષેત્રફળ કેટલું છે અને જે ત્રિજ્યાનો વર્ગ છે એનો ગુણોત્તર લેશું એટલે તમને છે એ ઘનકોણ છે એ મળી જશે. તો જે ઘનકોણ છે એનું ક્ષેત્રફળ A છે અને એની ત્રિજ્યા છે એનો વર્ગ લઈએ તો R² છે. તો આ રીતે આપણને છે એ ઘનકોણ નામની રાશિ છે એ મળશે. બરાબર છે. એના પછીની નેક્સ્ટ જે રાશિ જે છે એ નેક્સ્ટ જે આપણી રાશિ છે એ છે રેડિયો એક્ટિવિટી. અથવા એને આપણે એક્ટિવિટી કહી શકીએ. એક્ટિવિટી છે એટલે કે વિભંજન પર સેકન્ડ, એટલે કે વિભંજનનો મતલબ છે છૂટું પડવું. જ્યારે કોઈ પણ ન્યુક્લિયસ છે, ભારે ન્યુક્લિયસ છે, એ 2 ટુકડામાં અથવા 2 કરતાં વધારે ટુકડામાં વિભાજિત થાય છે એને કહેવાય છે વિભંજન. જેમ કે યુરેનિયમ બોમ્બ જે છે જ્યારે ફૂટે છે ત્યારે યુરેનિયમનો ન્યુક્લિયસ નાના ટુકડામાં વિભાજિત થઈ જાય છે. તો જે વિભંજન જે છે 1 સેકન્ડમાં કેટલા યુરેનિયમના ટુકડા તૂટી જાય છે એને કહેવાય વિભંજન. અને એને ભાગે આપણે સેકન્ડ કરશું તો એને કહેવાશે એક્ટિવિટી. એક્ટિવિટીનો જે એકમ જે છે એ ક્યુરી અથવા બેકવેરલ, બરાબર, ક્યુરી અને બેકવેરલ વચ્ચે સંબંધ છે તો એને છે આપણે ક્યુરી અથવા એને સંજ્ઞામાં CI વડે દર્શાવવામાં આવે છે. તો ક્યુરી જે છે એનો એકમ છે અને એક્ટિવિટી છે એ ત્રીજી એ પૂરક ભૌતિક રાશિ છે. તો એક્ટિવિટીનો મતલબ થાય છે ક્યુરી, એની સંજ્ઞા છે CI, એને લખવું હોય તો વિભંજન પર સેકન્ડ. અથવા વિભંજન છે એ સંખ્યા છે અને સેકન્ડ જે છે એ આપણને ખબર છે સમય છે. તો કેટલા વિભંજન આપેલ સમયની અંદર થાય છે એને આપણે છે એક્ટિવિટી કહેશું. તો આ રીતે જોઈ શકીએ છીએ કે 3 પૂરક ભૌતિક રાશિઓ છે એ તમને અહીંયા જોવા મળે છે. તો આજે આપણે એ રાશિ
એકમ પદ્ધતિ, સાધિત ભૌતિક રાશિ, સાધિત એકમો અને પૂરક ભૌતિક રાશિ છે એના વિશે છે એ આપણે આજે ચર્ચા કરી છે. તો તમે ટેક્સ્ટ બુકની અંદર છે આ બધી જ વસ્તુઓ છે એનો એક વખત છે એ અભ્યાસ કરશું. બીજી વખત છે નેક્સ્ટ ટાઈમ આપણે છે એ આના પછીનું પ્રકરણ છે એ આગળ વધારશું.